સુરત શહેરના પાળ વિસ્તારમાંથી ફરી એક વખત નકલી પોલીસ ઝડપાઈ મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ. સુરતમાં રાહદારીઓને પોલીસ તરીકેની આપતા હતા ઓળખ. લોકો પાસેથી રૂપિયા અને મોબાઈલ સહિતની વસ્તુઓ પડાવતા. પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં બંનેની ધરપકડ. સુરતમાંથી ફરી એક વખત નકલી પોલીસ ઝડપાઈ છે, જેમાં મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે. રાહદારીઓને પોલીસ તરીકેની ઓળખ આપતા હતા, તેમાં લોકો પાસેથી રૂપિયા અને મોબાઈલ સહિતની વસ્તુઓ પડાવતા હતા. પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં બંનેની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ફેનિલ પટેલ અને કુલસુમ બાનુ ઉર્ફે અલીના શોએબ કાદર ઈંટવાળાની ધરપકડ કરવામાં આવી છે. 2 મોબાઈલ, રોકડ રૂપિયા, મોપેડ સહિત 59,000નો મુદ્દામાલ જપ્ત. 2 મોબાઈલ, રોકડ રૂપિયા, મોપેડ સહિત 59,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેમાં પોલીસ તપાસમાં અન્ય ગુનાઓ અંગે ખુલાસાઓ થઈ શકે છે. તેમજ અગાઉ 16 લાખમાંથી વધુની લૂંટની ઘટના ઘટ્યા બાદ શહેરીજનો અને ધંધાદારીઓમાં ફફડાટ ફેલાયો હતો, જેમાં વરાછામાં એક આંગણા પેઢીમાં કર્મચારીઓને નકલી પોલીસે લૂંટી લીધો હતો. નકલી પોલીસે નકલી રોફ બતાવીને 16,50,000 રૂપિયા પડાવી લીધા અને ફરાર થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેમાં વરાછા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.